ટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારતીય શેર બજારમાં સપ્તાહની શરૂઆતે કડાકો જોવા મળી રહ્યો છે તો ભારતીય શેર બજારમાં કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો બોલાયો છે તો નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો બોલાયો છે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ 76,821 પોઈન્ટની સપાટી પર છે જ્યારે કે નિફ્ટી 23,233 પોઈન્ટની સપાટી પર છે ભારતીય શેર બજારમાં સપ્તાહની શરૂઆતે કડાકો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સ 76,821 પોઈન્ટની સપાટી પર છે જ્યારે કે નિફ્ટી પણ 23,233 પોઈન્ટની સપાટી પર છે અને કારણો તેની પાછળ જવાબદાર હોઈ શકે છે ભારતીય શેર બજારમાં સપ્તાહની શરૂઆત છે આજે અને કડાકો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં કડાકાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એકવાર 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સમાં જ્યારે કે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે 76,821 પોઈન્ટની સપાટી પર સેન્સેક્સ છે જ્યારે કે નિફ્ટી 23,233 પોઈન્ટની સપાટી પર છે છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે સતત ઘટાડો જોવાઈ રહ્યો છે આજે સોમવાર છે અને સપ્તાહની શરૂઆતનો દિવસ છે ત્યારે જ માર્કેટમાં ઘટાડો જોવાઈ રહ્યો છે